તારો તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ તો બાને નમ્ર વિનંતી છે કે આગળના કાર્યક્રમની શરૂઆત આપણે બા શરૂ કરશે, તો આપણે બાને આમંત્રિત કરીએ છીએ આગળના કાર્યક્રમની શરૂઆત માટે. હા, પ્રગટાવી. દીપ પ્રાગટ્યની બા શરૂઆત કરે છે, તો પોતે તાળીઓના ગડગડાટથી બાના દીપ પ્રાગટ્યને આવકારીએ. તાળીઓ ઓછી પડે છે, આ ન ચાલે. આપણા પૂજ્ય સંત જ્યારે આ વસ્તુ કરતા હોય ત્યારે એમને તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવું જોઈએ. એમના માટે તાળીઓ આપણી માટે ઓછી ન પડવી જોઈએ. તાળીનો ગડગડાટ શરૂ રાખો. તાળીઓના સ્વાગતથી આપણે દીપ પ્રાગટ્યને આવકારીએ અને આજના કાર્યક્રમની શરૂઆત કરશું. કૃષ્ણ લીલાવાળા આવી જજો. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તેમજ નરનારાયણ દેવની ગાદીના અધિપતિ એવા આચાર્ય મહારાજ શ્રી તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા એવા સપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ તેમજ શ્રી નરનારાયણ દેવ તેમજ શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજનો વિશ્વ પાટોત્સવ અંતર્ગત આપણે દ્વિશતાબ્દી મહોત્સવના અંતર્ગતમાં આપણે સત્સંગી જીવન પારાયણનું આયોજન કરેલ છે અને એના અંતર્ગતમાં આપણે મહિલા મંચનું આયોજન કરવામાં આવેલું છે. મહિલા મંચ દ્વારા બહેનોને જ્ઞાનનું પોષણ થાય છે, બુદ્ધિનો વિકાસ થાય છે અને બહેનોની જાગૃતિ થાય છે. એટલા માટે થઈને આ મહિલા મંચનું આયોજન કરવામાં આવે છે. મહિલા મંચની અંદર નાની નાની બાલિકાઓ, યુવતી બહેનો તેમજ યુવતી મંડળની બહેનો તેમજ બીજા અન્ય લોકો જોડાય છે. જેમાં આપણે સુરેન્દ્રનગરના યુવતી બહેનો તેમજ બાલિકા બહેનો તેમજ રતનપરના બાલિકા બહેનો અને યુવતી બહેનો જોડાયેલા છે. તો આ મહિલા મંડળની અંદર આપણે સરસ મજાનું આયોજન એવું રાખેલું છે કે જીવનમાં 3 વસ્તુ જોઈએ. એક ભક્તિ જોઈએ, જીવનમાં ભક્તિ જોઈએ, તેમજ જીવનમાં હાસ્ય જોઈએ.
જીવનની અંદર રમૂજ વાતો કરવાનો આનંદ ખૂબ જ મળે છે. તો આનંદ માટેના આ જીવનમાં 3 ઉપાયો છે. તો આ મહિલા મંચ દ્વારા નાની નાની ભૂલકાઓ બાલિકાઓ એ અહીંયા નૃત્ય કરશે, નાટક કરશે, તેમજ જીવનમાં મનને આનંદ આપવા માટેનું મનોરંજન આપણે જેને કહીએ તો મનોરંજન અહીંયા મળશે. અને મનોરંજન દ્વારા આત્મરંજન પણ થશે, કહેતા આપણો આત્મા બરિયો થશે. તો એના માટે થઈ અને આપણે આ મહિલા મંચમાં અલગ અલગ પ્રોગ્રામો રાખેલા છે. તો દરેક બહેનોને ખાસ વિનંતી કે પ્રોગ્રામ પતે ત્યારે તાળીઓના નાદથી આ બાલિકાઓને યુવતી બહેનોને વધાવતા રહેજો. તો એ લોકોને પ્રોત્સાહન મળે, ઉત્તેજન મળે. તો એના માટે થઈ દરેક બહેનો આપણે આ મહિલા મંચમાં જોડાયેલા છીએ. તો મહિલા મંચ આપણે હવે આગળ નિરખીએ. તો આપણે પહેલાં જ શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા છે. એ રાસલીલાનો પ્રોગ્રામ આપણે પહેલો છે. તો નાની નાની બાલિકાઓ શ્રી કૃષ્ણ લીલા એ હવે રજૂ કરે છે. તો આપણે બધાએ શાંતિથી નિરખવાનું છે અને તાળીઓના નાદથી એ બાલિકાઓને વધાવવાના છે. આગળ આવે છે, ચાલો રજૂ થાય છે શ્રી કૃષ્ણ રાસલીલા. अच्युतं केशवं कृष्णदामोदरं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल, मेरे घर आए गोपाल। मैं तो सोई रही सपने में मेरे घर आए गोपाल, मीठे रस से भर्योड़ी राधा रानी लागे, महारानी लागे, आने तारो तारो यमुना जीरो पानी लागे, मीठे रस से भर्योड़ी राधा रानी लागे, महारानी लागे, आने तारो तारो यमुना जीरो पानी लागे। अनमोल मत जयो राधा रानी के चरण, अनमोल मत जयो राधा रानी के चरण, अनमोल मत जयो राधा रानी के चरण, अनमोल मत जयो राधा रानी के चरण। जरा इतना बता दिखाना तेरा रंग काला क्यों, तू काला हो फिर भी जग से निराला, जग से निराला। राधा कृष्ण, हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है। वो है रंगीला, छेड़ छबीला, वो है नटखट, वो जमुना तट, फेरे लगाए, मुरली बजाए, गोपियों के संग रास रचाए। मुरली बजैया, रास रचैया, शाम सलोना है। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मद
किसना है, वो किसना है, वो किसना है, किसना है। राधा कृष्णा, राधा कृष्णा। श्याम रंग में रंगी राधिका आज हुई मदवारी, कृष्ण कृष्ण दोहराए हर पल भूल के सुध बुध सारी। महाराज की पावन बेला तीनों लोक से न्यारी, रास रचाए गोलोक में कान्हा कुंज बिहारी। कृष्ण बिना कुछ और नहीं है राधा के जीवन में, बसी हुई है छवि कृष्ण की राधा के नैनन में। सदा महकती है राधा इन सांसों के मधुबन में, आठों पहर राधा का सुमिरन है मोहन के मन में। राधा कृष्णा, राधा कृष्णा। दो तन है एक प्राण है दोनों अलग ना एक दूजे से, दोनों ही है एक रूप कोई अलग नहीं उनके से। एक दूजे से जुड़े हैं दोनों राधे और गिरधारी, राधा के संग रास रचाए राधा रास बिहारी। તાલીઓથી બજાવશો બહેનોને, તાલીઓથી બજાવો. જોરદાર તાળીઓથી આ યુવતી મંડળની બહેનોને વધાવો. આ સુરેન્દ્રનગરની યુવતી મંડળની બહેનો હતી. આપણે જોઈએ છીએ કે ભારતની ભૂમિ ઉપર 3 મુખ્ય અવતારો થઈ ગયા. એક રામ અવતાર, બીજો કૃષ્ણ અવતાર ને ત્રીજો સ્વામિનારાયણ ભગવાન. તો રામ અવતાર એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, અને કૃષ્ણ અવતાર એટલે લીલા પુરુષોત્તમ કહેવાયા, અને સ્વામિનારાયણ ભગવાન એ કલ્યાણ પુરુષોત્તમ કહેવાયા છે. તો કૃષ્ણ અવતાર 5000 વર્ષ પહેલાં થઈ ગયો. ત્યારે આપણે કોઈ હતા નહીં, આપણે કોઈએ રાધાને જોઈ નહોતી, કૃષ્ણને જોયા નથી, આપણે કોઈ ગોપીઓને જોઈ નહોતી. પણ આપણે અહીંયા જોયું કે પ્રત્યક્ષ ગોપી રાધા કૃષ્ણ હતી અને ગોપીઓ અહીંયા પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનને રાજી કરવા માટે થઈ અને રાસ ખેલેલો છે. આ રાસ એટલા માટે હતો કે માખણ લીલા પૂરી થઈ, એટલે માખણ લીલામાં કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે બસ આ ગોપીઓ છે એ મને જ ચાહે છે, હું ગમે તેટલા તોફાન કરું તોય પણ આ ગોપીઓ બધી મને જ ચાહે છે. તમારે પ્રેમની પરીક્ષા કરવી છે. પ્રેમની પરીક્ષા કરવા માટે થઈ અને ભગવાને રાસલીલામાં જોડેલી છે. પણ રાસલીલામાં જોડતા પહેલાં કૃષ્ણ ભગવાને એમની પરીક્ષા કરેલી છે કે એમને દેહ ભાવ છે કે આત્મબુદ્ધિ છે. એના જોવા માટે થઈને ભગવાને પરીક્ષા કરેલી, અને પરીક્ષા દ્વારા આ ગોપીઓ પાસ થઈ છે. એટલે ગોપીઓની ભક્તિની સુગંધ ચારેકોર ફેલાઈ ગયેલી હતી, જેના કારણે આ રાસલીલા, જેને આપણે કહીએ છીએ કૃષ્ણ લીલા, એ પ્રોગ્રામ સરસ મજાનો નાની નાની બાલિકાઓ યુવતી મંડળની બહેનો હતી, પણ નાનીઓ બહુ ખૂબ જ હતી, પણ ખૂબ જ સરસ કરેલું.
કારણ કે આ સ્ટેજ ઉપર આવી અને સ્ટેજ ઉપર આવી રીતે ડાન્સ કરવો એ કંઈ નાની સુગમ વાત નથી. પણ જ્યારે ભગવાનમાં તન્મય બની જાય, દેહ ભાન ભૂલાઈ જાય, ત્યારે મહારાજ કહે છે કે આવો રાસ કરી શકાય છે. રાસ એટલે શું કહેવાય? તો ભગવાનમાં રસબદ્ધ થઈ જવું. જેમ દૂધની અંદર સાકર કહેતા મિશ્રી એક રસ થઈ જાય છે, પછી એમને જુદી પાડવી હોય તો જુદી પાડી શકાય નહીં. કદાચ સાકર છે પાણીમાં ભેગી ભરી ગઈ હોય તો એને આપણે તડકે સૂકવી દઈએ તો એ સાકર જુદી પડી શકે. પણ દૂધમાં જ્યારે મિશ્રી ભરી જાય, સાકર ભરી જાય તો એને જુદું કોઈ પાડી શકતું નથી. એમ રાધાનો પ્રેમ એવો હતો કે બસ કૃષ્ણમાં રસબદ્ધ થઈ ગયેલી હતી. તો આજે કૃષ્ણ વિના રાધા રહી શકતી નહોતી, ગોપીઓ પણ રહી શકતા નહોતા. દેહનું ભાન ભૂલી અને કૃષ્ણની બંસી વાગે અને રાધા અને ગોપીઓ ઘરનો ત્યાગ કરી અને તરત જ એ કૃષ્ણ પાસે દોડી જતી હતી. તો આજે દોડી અને જે પ્રત્યક્ષ લીલા કરેલી એ આપણે અત્યારે અહીંયા પ્રત્યક્ષ રીતે નિહાળી છે. તો આવી રીતે આપણે રાસ પ્રોગ્રામ આવશે તો બધા તાળીઓના નાદથી વધાવતા રહેજો. તાળીઓમાં જરાય ખામી રાખતા નહીં. અને તાળીઓ પાડે ત્યારે આપણે ખિસ્સા હોય નહીં થોડા હરવા કરતા રહેજો. ખિસ્સા હરવા થશે તો મહારાજ કહે કે આવો અવસર ફરીથી નહીં મળે. દ્વિદશાબ્દી મહોત્સવ એ યાદગીરીનો ઇતિહાસમાં લખાય એવો આ પ્રસંગ આપણે છે. તો એ પ્રસંગની અંદર મહારાજ કહે કે આપણે જો આમાં કંઈ ફૂલને ફૂલની પાકડી જેવું દાન કરીશું ને તો એ અમર બની જશે, અજોડ બની જશે અને એ અક્ષરધામ સુધી આપણું દાન પહોંચી જશે. તો આવી રીતે સરસ મજાની આપણે કૃષ્ણ લીલા જે દિવ્ય દ્રશ્ય, કારણ કે આપણે દેહ ભાવ રાખશું તો આપણને કાંઈ રસ નહીં પડે. પણ અહીંયા આપણે દિવ્ય ભાવ રાખીને આ બધા પ્રોગ્રામો જોવાના છે. આ પ્રોગ્રામ એવી રીતે છે કે બસ જેના દ્વારા આપણને ભગવાનમાં પ્રેમ જાગે, ભગવાન પ્રત્યે આપણને પ્રીતિ વધે. દિન પ્રતિદિન ભગવાનમાં પ્રીતિ થાય એટલે મહારાજ કહે છે કે આપણે જગત ભૂલાઈ જાય અને જગદીશ્વરનું સ્મરણ રહે. એના માટે થઈને આવા સરસ આપણે પ્રોગ્રામો કરેલા છે. જે પ્રોગ્રામ હતો આપણે કૃષ્ણ લીલા. અને હવે આવે છે ગજુભાઈની કોમેડી નાટક. તો આપની સમક્ષ રજૂ કરે છે ગજુભાઈ કોમેડી નાટક. જીવનમાં હાસ્ય છે એ સૌથી મોટી દવા છે. તો આપણે હસવું જોઈએ. જેટલા હસશો એટલા મહારાજ કહે છે કે તમારા શરીરના રોગ નાબૂદ થઈ જશે. તો હવે આપની સમક્ષ રજૂ થાય છે ગજુભાઈ નાટક. ભગવાન, આને સાલીને કેમ પહોંચી વળાય? હું તો થાક્યો છું બાપા, આનાથી થાક્યો. મારું મન જાણે છે આની સાથે આટલા વર્ષ મેં કઈ રીતે કાઢ્યા છે. સાહેબ તમે નહીં માનો, હું ક્યારે પરણ્યો મને યાદ છે. હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે. શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું. આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને 4-5 જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી. કારણ કે એક માણસની કેપેસિટી જ નથી આને સાચવવાની. યાર હેરાન થઈ જાય ને. એમાં પાછો હું ગધેડો. હમણાં 6 મહિના પહેલા બેંકની નોકરી છોડી વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું. આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. આને સાલીએ મને વરમાંથી લગભગ નોકર જ બનાવી દીધો. નોકર સારો, એની સાથે હસી હસીને પ્રેમથી વાતો કરે, મને સતત દબડાવ્યા જ કરે. કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે, હું ક્યાં જવાનો હતો. અરે છોડો યાર. અને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો, અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે. રાઈટ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે? ચાલો જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દે તું યાર. બાથરૂમમાં દોડવાનું. જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નવાનું પતાવો. એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. એકવાર હું આનાથી એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર,
जादुई तावीजो आपे। मैं कहूँ बाबा मेरी बैरी को मैं वश में कर सकूं ऐसा तावीज दो। तो मने के गधे मेरे पास ऐसा तावीज होता तो मैं फकीर क्यों बनता। કોઈનો સપોર્ટ નથી સાહેબ, પરણેલા માણસે એકલે હાથે જજુમવાનું છે। હું તો એટલે જ કહું છું કે દરેક પરણેલો પુરુષ એક ફ્રીડમ ફાઇટર જ છે। છોડો ભાઈ છોડો, આમાંથી છૂટા એવા કોઈ ચાન્સ મને દેખાતા નથી। આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું। મારી સાસુ જોવા જેવી છે સાહેબ, આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી। દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે। અરે ડોસી 8 મહિના અહીંયા પડી રહે। મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે। સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ। આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે। મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા। બોલો યાર, ખરેખર। અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે। આ મારી સાસુ જોઈ લો, આ સલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે। અને મને જુએ ને એને માતાજી જ આવે, એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો। એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું। અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ મળી બકુડી આવી ગઈ લચ્છી પાછળથી હપ કરે તું એ ચૂપ રહો, શું કરતા હતા? આમાં જસ્ટ મમ્મીને યાદ કરતો હતો। મને આમ જ થતું હતું કે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે। સવારથી ફરતા આવે ની માને થઈ ગયું। નાવા જાવ ને, નાવા। એ જ કરું છું। આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે। બહુ સારું। હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જા। આવજો કે પાછી બાથરૂમમાં જાઓ। કપડા પાણીમાં બોળી દેજો। આહા, બીજી કોઈ સૂચના? ના। તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે। ચાલો હશે। અરે સાંભળ વાલી, શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ। કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે। હાઈ લેવલ? 12મા માળે છે। હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલ ને? જાઓ ને નુકસાન કરાવે। ત્રાસ છે, હે ભગવાન। ગોકુળમાં શ્રીનાથજી યમુનાજીને કાંઠે રમતા શ્રીનાથજી યમુનાજીને કાંઠે રમતા મમ્મી શું છે આ? બંધ કરને હાથ। જેપી ક્યાં છે? કોણ? તારા પપ્પા? એટલે જેપી સિવાય પણ મારા બીજા કોઈ પપ્પા છે? અરે એમને કઈ કામ ધંધો છે કે નહીં? કેમ? જ્યારથી બેંકમાંથી વીઆરએસ લીધું છે ત્યારથી આખી સોસાયટીની વાટ લગાડી નાખી છે। ખબર છે। અરે તું આ પૂજા પાઠ કરવાનું બંધ કર ને। અરે ડોબા પૂજા પાઠ નથી કરતી, ઘરમાં મચ્છર વધી ગયા છે એટલે ધૂપ ફેરવું છું। મમ્મી આના કરતા જેપી નો ફોટો આખા ઘરમાં ફેરવીશ ને તો મચ્છરો પણ ડરથી ભાગી જશે। ઓહો, વાત શું છે? અરે હદ હો યાર બધા વાતની। શું થયું? અરે પપ્પાએ આખા ગામને સલાહ આપવાની જરૂર શું છે? કેમ? અરે આ નટ્ટુ અંકલની ડોટર, આ ડોલી તારી ગર્લફ્રેન્ડ? હા ડોલી, હા। એ બિચારી સ્કર્ટ પહેરીને બહાર જતી હતી અને પપ્પા એને જોઈ અને એને ઊભી રાખી અને એને બોલાવ્યું, એ છોકરી અહીંયા આવ। આ શું પહેર્યું છે તે? સાંભળ, પોતડી પહેરવાથી પુરુષો ગાંધીજી નથી બની જતા અને આવા ટૂંકા સ્કર્ટ પહેરવાથી તું સની લિયોની નહીં બની જાય। અરે તું હસે છે મમ્મી, તું હસે છે આવી રીતે? અરે મને કે જેપી ક્યાં છે? બાથરૂમમાં। અરે જ્યારે જો ત્યારે બાથરૂમમાં જ હોય છે। મને તો એક વાત કે, આ 1 કલાક સુધી પપ્પા બાથરૂમમાં કરે છે શું? પ્રાઇમ મિનિસ્ટર બનવાની યોજના। બાથરૂમમાં? હા। અરે માલતી, શાંતિ રાખો। હવે કંટોળા શાંતિ રાખે, એના વરે કાઢી મૂકી, હવે મારે રાખવાની। શાંતિમાં કે બહુ મજા નથી। શું બોલ્યા? શાંતિ રાખવામાં મજા નથી। તું આજે મારી અડફેટમાં આવતી નહીં। એ તમે અડફેટમાં નહીં આવતા। બોલે રસોડાના નળમાં ટીપે ટીપે પાણી આવે છે, જોઉં છો?
સાલી હદ છે. સોસાયટીનું નામ રાખ્યું છે જલદર્શન અને પાણી આવે છે ટીપે ટીપે. ટીપે ટીપે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું, દરિયાને દોષ ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. વાહ. ફોટો પાડ્યો મારો? બતાવ અહીંયા, બતાવ મને. આ શું છે? આ સાલા નાઇટીમાં પપ્પા હું ફેસબુક પર મૂકીશ. જગદીશ પંડ્યા એસ મિસ ઇન્ડિયા. તારા બાપાને મિસ ઇન્ડિયા કરાવું તારે નાલા. આ બધું ઊંચું થઈ જાય છે ઇડિયટ. મમ્મી મમ્મી બહાર આવો બહાર આવો. શું છે? આજો આજો. એ ઘટોચ કતની બેન. અરે શેની દાંત કાઢ. ડિલીટ કર, ડિલીટ. ચૂપ કર. મને નાવાનું પાણી આપો એટલે હું બહાર નીકળું. લો આટલા પાણીમાં મારી કોઈ ક્રિયા નહીં પતે. આટલું જ છે. જે ક્રિયા પતે પતાવો ને તો પડ્યા રહો બાથરૂમમાં પાણી આવે ત્યાં સુધી. જો બોલો કે છે પડ્યારો બાથરૂમમાં. હા. કેતા હો તો ખુરશી મૂકી દો બાથરૂમમાં. એક લાફો મારીશ દોડાયા બેસ અહીંયા. સાલા ડોબા. આણે તારું નામ રાહુલ પાડ્યું ને ત્યારે જ મેં વિરોધ નોંધાવ્યો હતો. સાલા રાહુલ નામને ને બુદ્ધિને 12મો ચંદ્રમાં છે. પેલા રાહુલે પાર્ટીને ડૂબાડી, આ એના બાપાને ડૂબાડશે. કોઈ જાતની આવડત નથી ગધેડામાં. કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચાપલા વેડા કરતો નહીં, દઈશ એક ડાબા હાથની. એ જમણો છે. આ મારો હાથ છે, હું નક્કી કરીશ ડાબો છે કે જમણો. યુ ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય બોડી. એટલે ડોબા તારી ઉંમરનો હતો ત્યારે કેટલા કામો કર્યા મેં. કોઈ આવડત છે તારા દીકરામાં? ના ના, આજ સુધી તે એવું એક કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય. ગઈકાલે તમારા માથા નીચે તકિયો તો મૂક્યો તો. જો સાલાની બુદ્ધિ જો. અરે ડોબા તારી ઉંમરનો હતો ત્યારે 20 નગરથી 20 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. 20 કલાક મહેનત કરી, 20 બૈરાઓને ભેગા કર્યા, 20 ચાલુ કરી. અરે ભાઈ મારા બાપ માફ કરી દો અમને. અરે મમ્મી આ લાસ્ટ 20 વર્ષથી એક જ રેકોર્ડ વગાડ્યા રાખે છે. 20 વર્ષથી 20 રૂપિયા લઈને મુંબઈ આવ્યો. નફટ છોકરો તારા પર ગયો છે. હા ભલે, હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગનના માંડવામાં બોલવું તું ને. આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી. આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા તારામાં બુદ્ધિનો છાંટો નથી. એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનું શું જાય સાલી? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે જગદીશ કુમાર, જગદીશ કુમાર. એની માને હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય નીચે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચા. મને જુએ ને આવી ગયા. એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી, હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે જ ગાંઠિયા. ફસાઈ ગયો સાલું ફરસાણ વાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ, દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વરસમાં 1 વાર જમવા બોલાવે દિવાળીના દિવસે. એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે. અરે પેલો ડોસો જમી લે એટલે કાઢીને ચોકઠું બની. અરે હવે તાળો વાળો તું જમી લે એટલે ડોસી મમ. આટલું ફરતું ફેમિલી મેં દુનિયામાં નથી જોયું. બસ હવે મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે જ ને તારી માની સાડીઓ જ છે, એટલે 2 જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો હું. અરે હું ફસાઈ ગઈ તો આ હું આ
લગન પહેલા મને કે માલતી હું તને રાણીની જેમ રાખીશ. આ રાખીશ પહેલા મને રાજા તો બનવા દે. ગ્રહોનો વાંક છે. આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડામ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબુ तुम जब शादी बनाया तभी तुम्हारा काल सर्प योग चालू था, इसलिए एनाकोंडा मिली. આ જોઈ લે એનાકોંડા નું બચ્ચું એનાકોંડા કરે. હા સાજી. પણ હવે ગ્રહો બદલાયા છે. હવે તમે જુઓ આ જગદીશ ક્યાંથી ક્યાં પહોંચે છે. અમે જોયા જ કરીએ છે. આટલા વર્ષોમાં તમે મને શું આપ્યું? કર્યું ચાલુ કર્યું. ત્રાસ છે આ માણસનો, ત્રાસ છે. ખરેખર મમ્મી તું મહાન છે, મહાન. આ માણસ સાથે પરણવા માટે તને પરમવીર ચક્ર મળવો જોઈએ. અત્યારે તો ચક્ર મળ્યો છે. અરે ગઈકાલે તો પપ્પાએ હદ જ કરી નાખી. શું? બી વિંગ વાળા લાલજીભાઈ કમ્પાઉન્ડમાં રોંગ સાઈડ થી ગાડી લઈને આવ્યા તો પપ્પા એના મર્સિડીઝ ના બોનેટ પર ચડી ગયા. શું? હા, અને જોર જોરથી કાચને ગુબ્બા મારવા લાગ્યા અને ગો બેક લાલજી, ગો બેક એવું કહેવા લાગ્યા. હે ભગવાન, મને તો લાગે છે પપ્પામાં સરદાર પટેલનો આત્મા આવે છે. સરદાર પટેલનો નહીં, કોક સરદારજીનો આત્મા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, હસતા હસતા તાળીઓથી વધાવીએ. બહેનો હસો, બરાબર હસો, અવાજ આવવો જોઈએ. હશે એના ઘર વસે. જે હશે એને યોગામાં પણ કહેવામાં આવે છે કે હસો તો તમારી 32 નસો છે ખુલ્લી જાય. તો ખડખડાટ હસો બહેનો, ચલો. તો આવી રીતે હસતા રહેજો. આપણને શરદ ગજુભાઈના નાટક દ્વારા એ આપણને જાણવા મળ્યું કે બસ જીવન છે ને હસતા હસતા પસાર કરવું. જીવન જીવવાનું છે, પરંતુ કેવી રીતે જીવવું? કારણ કે આ જીવન છે ને એ તો મહારાજ કે દુઃખનો દરિયો છે. પરંતુ જો તમે હસતા રહેશો તો એ દુઃખનો દરિયો છે એ સુખનો દરિયો બની જશે. તો મહારાજે કીધું છે કે બસ હસતા રહેજો. અને ભગવાને આપણને એટલા માટે જ કીધું છે કે સહજાનંદ નામ પાડેલું છે કે સહેજે છે જે આનંદમાં રહેવું, કોઈ દિવસ ઉદાસીન ન થવું. હવે આપની સમક્ષ રજૂ થાય છે જે રતનપરના મહિલા બહેનોના દ્વારા એક સરસ મજાનું રણછોડ રંગીલા રીમિક્સ તલવાર નાટક કથા રાસ આપણી સમક્ષ રજૂ કરે છે. રણછોડ રંગીલા રીમિક્સ તલવાર. તલવાર છે એ એક શક્તિ દેવી છે. શક્તિની જરૂર બધાને પડતી હોય છે. તો મહારાજ કે આ તલવારનો ઉપયોગ ક્યાં કરવો? તલવારનો ઉપયોગ ખૂન કરવામાં થાય. તલવારનો ઉપયોગ આપણી શૌર્યતા, આપણી બહાદુરી દેખાડવામાં, શૂરવીરતાનું એ લક્ષણ છે. તો એ તલવાર દ્વારા આપણને રણછોડ રંગીલા રતનપરના મહિલા મંડળની બહેનો આવી રહ્યા છે. તો આપણે રજૂ કરીશું રણછોડ રંગીલા અને આપણે બધા સાથે મળીને એક દ્રષ્ટિથી નિરખીએ. કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગો
શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વર હે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વર હે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા જોરદાર તાળીઓ પાડી અને આ રતનપરની નાની નાની બાલિકાઓને આપણે વધાવીએ. ગગન કહે વિજય ભવ વિજય ભવ ગગન કહે વિજય ભવ હે વનરાયુ ના વટની રાણી વન રાજાની પ્રીત પુરાણી વનરાયુ ના વટની રાણી વન રાજાની પ્રીત પુરાણી ભૂખે ગીર જન્મ તું પેટે પેટી સાથી સમાણી જંગલની જગ ચૂની જોગણ ગીર ગજવતી આવી સિંહાણ સિંહાણ જંગલની જગ ચૂની જોગણ ગીર ગજવતી આવી સિંહણ જંગલની જગ ચૂની જોગણ ગીર ગજવતી આવી તારી બોટ ચડે રણ હાક પડે રાજપૂત ચડે રાજધાની અક તલવાર વડે સન્મુખ લડે કેદ સી દડે જુવાની અક રણપૂત મારે સુખ ગાન કરે પૈ ખાન ભરે અભિમાની અક हाथ में पिस्टल चूम के माटी पैर दया था धरती पे शेर सिंह राणा न्यू चले शेर चले जड़ू धरती पे हाथ में पिस्टल चूम के माटी पैर दया था धरती पे शेर सिंह राणा न्यू चले शेर चले जड़ू धरती पे मारी कौम का ऊंचा झंडा करे समुंदर पार तने मान गए तन राणा जी जो ऊंचे कर दिए काम तने मान गए तन राणा जी जो ऊंचे कर दिए काम तने ऊपर भरे बादल गरजे गरजे तलवार उड़े बिजली कड़के कड़के पग धर दे जहां धरती दूजे दूजे बन काल मराठा बड़ जीते एक एक करके सब गढ़ जीते हर दुश्मन से लड़ रण जीते इंद्रे माथे सूरज सा छत्रपति वीर शिवा चमके तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य
वाले हैं, लाख कोशिशें कर लो हमने रुकने वाले हैं, रोको चाहे हमको हम बाज न आएंगे, राजपूत हैं हम। हे रावण सरखो राजो प्रगट मेरू समान, हे रावण सरखो राजो प्रगट मेरू समान, आला रे तारा आला जी तारा, आला रे तारा हाथ वखाणू के पति तारा पगड़ा वखाणू। બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય? હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગુ છૂટા બાગુ બોલી કામળ કામળ પિયા હાથ પ્રભુ કાળા પશુ કામળ આસમાન કેલા થતા જમ કાળ કાળા ફાળા બેગ વાળા પલ્લે કાળા ભેર જગા ફાળ વાળા રંગા કાળા રંગ કાળા પૂર વડાળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ વડાળા ગોટાળા માહે વાદળા રંગોર ફાળે ફાળે તાળે બધું ફાળો પાકા રણ તુર ઠેકાણા જડકી કાડી જડકી ઠાકરા કાડી જડકી જારદા કાગુ ઉઠિયા દુધાર જડકી સુગવારા દી જડકી ઉઠિયા રોગા જડકી મામલે હુરા કરે મારી મારે ગાને હનુમત इंद्रजिनी जंब पर राघवसु अंब पर रावण स अंब पर रघुकुल राज है। જય ભવાની। જોરદાર તાળીઓથી આપણે આ રીમિક્સ તલવાર ડાન્સને વધાવીએ। આ તલવાર ડાન્સમાં જે દીકરીઓ હતી એ બધી બાલિકાઓ નાડોદા રાજપૂત સમાજની હતી। એ જ આપણને સૂચન આપે છે કે આ જે સ્ત્રી છે એ સ્ત્રી કેટલી આગળ વૃદ્ધિને પામેલી છે। પહેલાં તો સ્ત્રીનું કંઈ વર્ચસ્વ ચાલતું નહોતું, અત્યારે તો સ્ત્રીઓ છે ને એનું સ્થાન ખૂબ જ અદ્ભુત અને આદરપૂર્વક બની ગયેલું છે। સ્ત્રી વર્ગ નિશ્ચિત થઈ સત્સંગ સેવાના કાર્યમાં સક્રિય બનેલ છે। ગમે તેવો કારમીટ પથ્થર હોય પણ આ સ્ત્રી છે એ ગમે તેવા કારમીટ પથ્થર જેવા પુરુષને પણ આ સ્ત્રીઓ એને જીતી શકે છે, એના કાળજાને નિર્ભર બનાવી શકે છે। આ આપણા સ્ત્રીના હૃદય છે એમાં અજોડ ભક્તિ છે। ભગવાને કીધું છે કે સ્ત્રીનું હૃદય છે એ કોમલ છે અને કોમલના કારણે એ ગમે તેવા કડક પુરુષ હોય તો એ પણ નમાવી શકાય છે। તો આજે આપણે સરસ મજાનું જોયું કે ડાન્સ હતો અને ડાન્સ તમને એમ લાગશે કે આ ખોટી તલવાર નહોતી, તલવાર સાચી હતી। એક તલવારનું વજન જોઈએ ને તો 3 કિલોનું આશરે આ તલવારનું વજન હોય છે અને આ તલવાર એ પુરુષ જ ઉપાડી શકે, સ્ત્રીઓ ન ઉપાડી શકે। છતાંય પણ આ નાની નાની બાલિકાઓએ તલવાર ઉપાડી અને સરસ મજાનો આપની સમક્ષ રાસ રચ્યો અને જ્યારે બને ત્યારે તલવારમાં રાસ રમે ને ત્યારે એનામાં ભવાની માતાનું સ્વરૂપ આવી જાય છે। એટલે ભવાની માએ એના હૃદયમાં પ્રવેશ કરે છે, ત્યારે આ તલવાર ઉપાડી અને આવો ડાન્સ કરી શકાય છે। તો આપની સમક્ષ આપણે જોયું કે રતનપરના મહિલા મંડળની બહેનો હતી જેને સરસ મજાનો તલવાર ડાન્સનું નૃત્ય કર્યું। હવે આપની સમક્ષ આવે છે ગંગાબા। ગંગાબાને કોણ ન ઓળખે? ભગવાનને 2 માતાઓ હતી, એક ભક્તિ માતા અને બીજા ગંગામાં। આ 2 સ્વામિનારાયણ ભગવાનની માતાઓ હતી। તો મહારાજ કહે કે આ ગંગાબા છે એ ભક્તિ અને શક્તિનું એક સ્વરૂપ છે। આ ગંગાબાનું જે નૃત્ય કરે, એનું પ્રવચન સાંભળે, એની વાર્તા સાંભળે તો તરત જ એનું હૃદય શુદ્ધ અને પવિત્ર બની જાય છે। તો હવે આપણે નિરખ્ય નાટક ગંગામાં, જે સ્વામિનારાયણ ભગવાનના માતુલ્ય હતા અને એકાંતિક ભક્ત પણ હતા। તો આપણે બધાએ નિહારીએ એકાગ્ર દ્રષ્ટિથી ગંગામાં।
હે પ્રભુ, કણકણમાં આપનો વાસ હોવા છતાંય આપની અનુભૂતિ થતી નથી. હે પ્રભુ, એવી શક્તિ પ્રદાન કરો કે હું આપના દર્શન કરી શકું. વહુ બેટા, વેદ પુરાણમાં ભગવાનનો મહિમા વર્ણન થયો છે. મીરાને નરસિંહ મહેતાને જોઈ લો, જેમને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા હતા. દીકરી, મીરાએ તો ઝેર પણ કૃષ્ણનો પ્રસાદ સમજીને પીધું હતું, પણ એ ઝેર પણ અમૃત થઈ ગયું. અને નરસિંહ મહેતાને તો હાર પહેરાવા સાક્ષાત ભગવાન રૂબરૂ આવ્યા હતા. કહેવાનો ભાવાર્થ એ જ છે કે કૃષ્ણની ભક્તિના તાતણે બંધાવ એટલે કૃષ્ણ તમારી સાથે જ હોય. હા બા બાપુ, શ્રી કૃષ્ણ પ્રત્યેની મારી ભક્તિ અપાર છે. મને એવું લાગે છે કે હમણાં મારી સામે આવીને ઊભા રહેશે. હા દીકરી, કૃષ્ણની ભક્તિ જ કલ્યાણકારી છે. હા માં, ભગવાનની ભક્તિ જ કલ્યાણકારી છે. જે હરિરસના ઓળકારથી મનુષ્યના જન્મો જન્મને બંધનમાંથી મુક્ત કરાવી મનુષ્યને મોક્ષ તરફ લઈ જાય છે. અને હા બાપુજી, મારે લુણેશ્વર જવાનું છે મહાદેવજીની પૂજા માટે. અને ત્યાં આપણા કુળદેવ હાટકેશ્વરની જયંતીનો મહોત્સવ પણ છે. તેથી મારે આવતા થોડા દિવસો થશે. તમે ચિંતા ના કરતા. સારું, દેવાધિદેવ મહાદેવ તો ભોળિયો છે. એ તો સૌનું કલ્યાણ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં. સાચવીને જજે દીકરા. જય શ્રી કૃષ્ણ. ગંગા, ચાલ ત્યારે હું જાઉં. ભલે સ્વામી, આવો રૂડો અવસર હોય તો જવું જ પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વામી, સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ગુરુજી પધાર્યા. ઓ વિશ્વનાથની માં, અરે સાંભળો છો કે? અરે વહુ દીકરા, આપણા આંગણે આપણા ગુરુજીની પધરામણી થઈ છે. પાવન થઈ ગયું આંગણું અમારું. ગુરુજી પધારો, પધારો ગુરુજી. આનંદાનંદ સ્વામી, રામદાસ સ્વામી, આપ સૌ પધારો. પધારો ગુરુદેવ. ગુરુદેવ, આપના પાવન પગલા અમારા આંગણામાં પાડી અમારા આંગણાને પાવન કર્યું છે. તમારા દર્શન માત્રથી જન્મ જન્મના દુઃખ દૂર થઈ જાય છે. આપની કૃપા હંમેશા બનાવી રાખજો. પ્રણામ ગુરુજી. સદા સુખી રહો. ગુરુદેવ, આપના આશીર્વાદથી આધિ વ્યાધિ ઉપાધિ સદાય દૂર રહે. દીકરી, આવી ગુરુ ભક્તિ અને ધર્મનિષ્ઠાને કારણે જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગુરુ ચિંધ્યા માર્ગે જવાથી હંમેશા કલ્યાણ જ થાય છે. ગુરુ વચનમાં વેદ પુરાણોનો સાર હોય છે. હે સ્વામીજી, અમારા અહોભાગ્ય કે તમારા દર્શન થયા. વહુ દીકરા, ચાલો રસોઈની તૈયારી કરીએ. હા. ગુરુદેવ, ભોજનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભદાસજી, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારા પર રહે. અને એટલે જ આ ગંગા જેવી દીકરી તમારા ઘરમાં આવી છે. બેટા ગંગા, પ્રભુ ભક્તિ તને દરેક સંતાપથી દૂર રાખે. ચાલો ત્યારે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
વલ્લભદાસ, ઓ વલ્લભદાસ, આ વિશ્વનાથને કઈ થઈ ગયું છે? શું થયું? શું થયું મારા વિશ્વનાથને? શું થયું ખબર ગંગારામ? નથી. બધા વિશ્વનાથને લઈને આવે છે, કઈક વાગ્યું હોય એમ લાગે છે. શું થયું? શું થયું મારા દીકરાને? શું થયું મારા દીકરાને? શું થયું? અરે આ કઈ બોલતો કેમ નથી? મહાદેવના મંદિરમાં ભાગદોડ થતા ખૂબ ગવાયા છે. વિશ્વનાથ, આ જો ને. અરે દીકરા, શું થયું? બોલ તો ખરો દીકરા, શું થયું દીકરા? અરે અરે બહુ બેટા, અરે ગંગા, શું થયું? આ કેમ કઈ બોલતા નથી? સ્વામી બોલો, આ કેમ કઈ બોલતા નથી? બોલો સ્વામી, શું થાય છે? અરે જઈને કોઈ વૈદ્યરાજને બોલાવો, તમને કઈ નહીં થાય. સ્વામી બેટા, સ્વામી, સ્વામી, બેટા, સ્વામી, હે માં, વિશ્વનાથ બેટા મારા. વલ્લભદાસ, રામ રામ કરો મારા ભાઈ. વિશ્વનાથ, મારા દીકરા, મારા દીકરા, શું થઈ ગયું? હે ભગવાન, ત્યાં શું કર્યું? બેટા, સ્વામી, સ્વામી, માં, મારું છોડીને ચાંદલો નંદવાયો. માં, તું રડીશ નહીં બેટા. મને આ મંગળના એંધાણ હતા જ. સ્વામી, મારા નાથ, તમારા વિના હવે આ દુનિયામાં હું શું કરીશ? જાગો, જાગો નાથ, મને આમ એકલી મૂકીને ના જાઓ. અરે સપ્તપદીના 7 ફેરા લીધા ત્યારે સોગંદ ખાધી હતી કે જીવશું સાથે, મરશું સાથે. એ સોગંદનું શું? હે ભગવાન, મારા પ્રાણ, મારા નાથ, તમે ભલે એ સોગંદ ભૂલી ગયા, પણ એ સોગંદ હું પાડીશ. ચિતાની ચોરીએ ચડીને આ ગંગા તમારી સાથે આવશે. દીકરી, આ તમે શું બોલ્યા? હે દેવી, થોભી જાઓ. આ મનુષ્ય દેહને ચિતા પર ચડાવી પાપમાં પડશો નહીં. કોઈ પણ જીવ 84 લાખ યોનિઓને પાર કરી આ મનુષ્ય દેહને પ્રાપ્ત કરે છે. દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ આમ અગ્નિમાં હોમી દેવાથી તમારી સદગતિ નહીં થાય. પણ હે દેવ, આપ કોણ છો? આપ મને શા માટે રોકી રહ્યા છો? અને આપ મને દેખાતા કેમ નથી? આપની વાણી અમૃત તુલ્ય તે વાણીની જેમ સંભળાય છે. હે દેવી, મારા દર્શન માટે હજારો વર્ષોની તપસ્યા કરવી પડે છે, પણ તમને સૌને મારા દર્શન તમારા પૂર્વજન્મના પુણ્યને કારણે સહજ ભાવે થાય છે. હે દેવી, હજી તમારા હાથે ઘણા એવા કાર્યો કરવાના બાકી છે જે સંસારને ભક્તિમય બનાવશે. માટે આ દેહનો ત્યાગ કરવાનો વિચાર છોડી
ધર્મ કાર્યમાં તમારું જીવન પરોવી દો. એમાં જ સમસ્ત સંસારની ભલાઈ છે અને તમારું જીવન સમસ્ત સમાજને ધર્મ કાર્યમાં આગળ વધારે એવો મારો ઉદ્દેશ છે. હે પ્રભુ, તમે રોકો છો, પણ આ ખારા દરિયા જેવી જિંદગી હું કેવી રીતે પાર કરીશ? નથી રહ્યા મારા નાથ, નથી મારા ખોળે કોઈ બાળક. હું કોને સહારે જીવન વિતાવું? હે દેવી, મને તમારો પુત્ર સમજો. સમય આવે તમારા ઘેર તમારો પુત્ર બનીને આવીશ. હું તમને માં કહીને બોલાવીશ. હું તમારા હાથમાં કોળીઓ જમીશ. હે મારા પ્રભુ, આખું જગત તમને ગંગા નહીં, ગંગા માં કહીને બોલાવશે એવું મારું વચન છે. તમારો જન્મ અનેક સીમા ચિહ્નોને પાર કરી ધર્મના પાને સુવર્ણ અક્ષરે લખવા માટે થયો છે. હે પ્રભુ, આપ સત્ય કહી રહ્યા છો, પણ આ જગત કહેશે કે આ ગંગાએ અગ્નિના તણખાને જોઈને સતી થવાનો વિચાર માંડી વાળ્યો. પ્રભુ, મોત કરતા મેળું વધારે ઘાતક અને પીડાદાયક હોય છે. હું આ જગતને શું કહીશ? હે દેવી, મારી આ વાણી તમે એકલા નથી સાંભળી રહ્યા. આ વાણી 3 લોક અને 14 બ્રહ્માંડ સાંભળી રહ્યા છે. માટે એવા શોકમાંથી બહાર આવે, સત્કાર્ય અને ધર્મ કાર્યમાં સહભાગી બનો એવી મારી આજ્ઞા છે. હે મુરલીધર, આપને મારા પ્રણામ છે. મારા મનુષ્ય અવતારને આપે ધન્ય બનાવી દીધો. આ મારા મનુષ્ય દેહ રૂપે માટીના કોડિયાને આપે પ્રકાશિત કરી મારું કલ્યાણ કરી રહ્યા છો. હે પિતાંબરધારી, તમને મારા લાખ લાખ પ્રણામ. કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભગવાનની. વર્ષોના વહાણા વીતી ગયા. ગંગામાના સાસુ અને સસરા પણ રહ્યા નહીં, અને સંસારમાં ગંગામાં સાવ એકલા અઢૂલા પડી ગયા. ઓહ, પણ ભગવાન એમને ત્યાં બાળક થઈને આવ્યા હતા ખરા? અને હા, ભગવાને એમને આપેલું વચન પાળ્યું હતું ખરું? હા, જરૂર પૂરું કર્યું હતું. પણ તે પહેલા ગંગામાએ આ માટે પ્રભુને ખૂબ પ્રાર્થના કરી, ખૂબ કાલાવાલા કર્યા, ખૂબ આજીજી કરી, ખૂબ કગર્યા કે હે પ્રભુ, તમે મારે ત્યાં ક્યારે આવશો? પ્રભુ હંમેશા તમારી સાથે રહે. પધારો ગુરુદેવ, પધારો. હું કેટલાય વખતથી આપની રાહ જોતી હતી. કેમ દીકરી, કઈ મૂંઝવણ હતી? હા ગુરુદેવ, પ્રભુએ કહેલું કે હું તારા ઘરે આવીશ, તમારું સંતાન બનીને તમને માં કહીને બોલાવીશ. પણ વર્ષોના વાણા વીતી ગયા, પણ પ્રભુ મારે તે આવતા જ નથી. હવે હું થાકી ગઈ છું, મારો વિશ્વાસ ડગી રહ્યો છે. જો દીકરી ગંગા, પ્રભુએ આપેલું વચન એ હંમેશા પૂરું કરતા જ હોય છે. માટે તું તારો વિશ્વાસ ડગાવીશ નહીં. પ્રભુને પામવા માટે પ્રબળ ટેકની આવશ્યકતા હોય છે. ટેક વિના ઠેઠ નથી પહોંચાતું. જેમ કે રાજા કર્ણ સોના ચાંદીના દાન વિના ધરતી પર પગ નહોતા મૂકતા. રાજા હરિશ્ચંદ્ર હંમેશ માટે સત્યવ્રતધારી હતા. તેઓ ક્યારેય જુઠ્ઠું નહોતા બોલતા. અને શેઠ સગાડસા ભૂખ્યાને ભોજન આપ્યા વિના પોતે ક્યારેય નહોતા જમતા. તેમની આ પ્રબળ ટેકના કારણે તેમને પ્રભુના દર્શન થયા હતા. કેટલીક વાર તમારી ટેકની પરીક્ષા કરવા માટે પ્રભુ તમારા ત્યાં પધારતા હોય છે. તો હે ગુરુદેવ, આપ મને બતાવો ને કે હું કઈ ટેક ધારણ કરું, હું કયું વ્રત લઉં કે પ્રભુ મારે ઘેર પધારે. જો દીકરી, ધર્મમાં કહ્યું છે ને, અતિથિ દેવો ભવ. ક્યારેક પ્રભુ અતિથિ સ્વરૂપે જ આપણે ત્યાં આવતા હોય છે. માટે તારા પંડમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી તું ભૂખ્યાને ભોજન આપ્યા સિવાય મોંમાં અન્નનો દાણો પણ મૂકતી નહીં. આંગણે આવેલાને આપો ટુકડો તો પ્રભુ દેખાય ઢુકડો. આપની આજ્ઞાનું પાલન કરું
એ મારા જીવનનું લક્ષ્ય છે. આજથી પ્રભુનું નામ લઈને ટેક ધારણ કરું છું કે જ્યાં સુધી ભૂખ્યાને ભોજન ન જમાડું ત્યાં સુધી અન્નનો દાણો મોંમાં મૂકીશ નહીં. હે ગુરુદેવ, આ ટેક પર કાયમ માટે અડગ રહેવા મને શક્તિ પ્રદાન કરજો. હે ગંગા, ઈશ્વર તારી બધી ઈચ્છાઓ પૂરી કરે અને જે કાર્ય કરવા માટે તારો જન્મ થયો છે તેમાં તું સફળ થાય એવા મારા આશીર્વાદ છે. અરે ગંગા, શું થયું? કેમ ચાલવાનો હોશ રહ્યા નથી? બેન, 3 દિવસથી અતિથિની શોધમાં છું, પણ અતિથિ મળતા નથી. અને મારી જે ટેક છે એ તો આપ જાણો જ છો. બેન, અમે દેવ સરોવરના કાંઠેથી આવીએ છીએ. ત્યાં કોઈ બાળ જોગી નીલકંઠ બેઠા છે. ગંગા, જરા ઉતાવળા પગલે જજે, નહીંતર જતા રહેશે. અરે બેન, મારા માટે તો ધન ધન ને ધન ભાગ્ય જેવો લાવો છે. ઉતાવળા પગલે નહીં, દોડતા પગલે પહોંચીશ. જય શ્રી કૃષ્ણ. હે મહારાજ, આપને જોઈને હવે મારા મનને શાંતિ થઈ. ક્યું? 3 દિવસથી અતિથિની પ્રતીક્ષામાં એક દિવસ એક ચૂક જેવો વિતાવ્યો. આજે મારી પ્રતીક્ષાનો અંત આવ્યો. કિસ તરહ? આજે આપ મારા ઘરે ભોજન માટે પધારો. भोजन के लिए? હા, મારા ઘરે ભોજન માટે ચાલો. तो फिर मुझे उठा लो. કેમ, તમારાથી ચલાતું નથી? वैसे तो हम कहीं गांव में जाते नहीं. તો તમને મારા ઘરે લઈને કોણ આવશે? जिन्हें हमें खिलाने की गर्ज हो वो हमें उठा के ले जाए. નાના બાળક જેવા છે એટલે હટ કરે છે. હું નહીં લઈ જાઉં તો ભૂખ્યા રહેશે. આમે મારે અતિથિની જરૂર છે એટલે અમને તેડીને લઈ જવા પડશે. ચાલો મહારાજ, હું તેડી લઉં. लेकिन हमारा स्नान करना बाकी તો है. તમે સ્નાન કરી લો, પછી જમવા ચાલો. जिन्हें खिलाने की गर्ज हो वो हमें स्नान कराए. એટલે હવે સ્નાન પણ મારે કરાવવાનું? जिन्हें खिलाने की गरज हो वो सब कुछ करे. મહારાજ, તમે બહુ હઠીલા છો. तुम जो मानो वो, पर जिन्हें गर्ज हो वो मुझे सब कुछ कराए. અત્યારે તો ગરજ મારે જ છે. અરે બેન, તમારી ગાગર આપો ને. મહારાજ, તમે હવે કોરા થઈ જાઓ. ठीक है मैया. ठीक है मैया, अब मैं सूख गया हूँ. તો ચાલો મહારાજ. ऐसे नहीं, जिन्हें गर्ज हो वो मुझे उठा के ले जाए. હવે તમે ઊભા તો થાઓ કે ઊભા પણ હું કરું? जिन्हें गर्ज हो वो सब कुछ कराए. ચાલો ઊભા થાઓ. ચાલો મહારાજ. ऐसे नहीं, जिन्हें गर्ज हो वो मुझे उठा के ले जाए. અત્યારે તો ગરજ મારે જ છે એટલે મારે જ તેડવા પડશે. આપ આસન ગ્રહણ કરો, હું ભોજન લઈ આવું. ठीक है मैया.
મારી સામે શું જોઈ રહ્યા છો? ભોજન ચાલુ કરો. हम ऐसे भोजन ग्रहण नहीं करते. कोई हमें अपने हाथों से खिलाए और अपना बेटा कहकर खाना खिलाए ना, तो ही हम खाते हैं. नहीं तो हम किसी के भी घर का भोजन ग्रहण करते नहीं. લાગે છે તમે બાળ જોગી કે નીલકંઠ વર્ણી નથી. હઠીલા હનુમાનજી હો એમ લાગે છે. જ્યારથી મળ્યા છો ત્યારથી હઠ સિવાય બીજું આવડતું જ નથી. तुम जो मानो वो, हम हमारी जीद नहीं छोड़ेंगे. बेटा कहकर खिलाओगे तो ही खाएंगे हम, वरना देव सरोवर के किनारे पे चले जाएंगे. તમે રહ્યા સંન્યાસી, અમે રહ્યા સંસારી. સંન્યાસી અને સંસારીને સંબંધ કેવો? संबंध ना हो तो बनाने पड़ेंगे, पर जिन्हें गरज हो वो संबंध बनाए, वरना हम खाएंगे नहीं, चले जाएंगे. નહીં નહીં, પીરસેલી થાળી પરથી ભૂખ્યા ન ઉઠતા, નહીતર મારું વ્રત તૂટશે. લ્યો મારા દીકરા, મારા લાલ, તમને હું પ્રેમથી જમાડું. वाह, अब खाने में मजा आया. बेटा बेटा कहते जाओ, निवाला निवाला खिलाते जाओ. ગંગામાં, ઓ ગંગામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામાનંદ સ્વામીએ તેડું મોકલ્યું છે. મહારાજ, આસન તો ગ્રહણ કરો. ના ગંગામાં, ખૂબ કામ છે. ગુરુજીએ આજ પગલે મને પાછા વળવાનું કહ્યું છે. રામાનંદ સ્વામી અમદાવાદ હીરાચંદ ચોકસીને ત્યાં પધાર્યા છે અને ઉત્સવના કામ માટે તેડું મોકલ્યું છે. મહારાજ, ગુરુજીને કહેજો હું 2 દિવસમાં પહોંચીશ. ભલે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ ગંગામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામાનંદ સ્વામીએ કહેવડાયું છે આ વખતે તો ગંગામાને સાથે જ લેતા આવજો. ભલે, તમે જાઓ, હું તમારી પાછળ આવું છું. ભલે, જલ્દી આવજો. હે પ્રભુ, મારા હરિનું ધ્યાન રાખજો. હરિ, રસોઈ તૈયાર રાખી છે, જમી લેજો. गंगा माँ, हम खुद खाते नहीं. હઠની પણ કોઈ હદ હોય છે. तुम खिलाओगे तो ही हम खाएंगे. એટલે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે ભૂખ્યા રહેશો. तुम जो मानो वो. अरे गंगा माँ, ये क्या कर रहे हो तुम? मैं बाहर कैसे आऊंगा? હું અમદાવાદ જઈને પાછી ના આવું ત્યાં સુધી અંદર જ રહેજો. અને તાળું ના મારું તો તમે બહાર જતા રહો, સમજ્યા? પ્રણામ ગુરુજી. દીકરી ગંગા, અમારા આંગણે આવવામાં આટલો બધો વિલંબ કેમ થયો? મારે તમને તેડવા માટે 2 વાર તેડું મોકલવું પડ્યું. હે ગુરુદેવ, આપના દર્શન કરવાની તાલાવેલી તો ઘણી હતી, પરંતુ મારા આંગણે બાળજોગી બ્રહ્મચારી આવ્યા છે. અને જો હું તમારા દર્શને આવું અને ક્યાંક જતા રહેતો, માટે આજે હું એમને ઘરમાં પૂરી બહારથી તાળું મારીને આવી છું. રાત રોકાવ તો એ મૂંઝાય, માટે આપના દર્શન કર્યા હવે રજા માંગુ છું. દીકરી, એ કોઈ નાના નથી, પણ બહુ મોટા છે. માટે ઝટ પાછા જાઓ અને એ બાલ બ્રહ્મચારીની શ્રદ્ધા ભાવે સેવા ચાકરી કરો. પ્રભુ સદાય તમારું કલ્યાણ કરશે. જેવી આપની આજ્ઞા.
હરી 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 હે ભગવાન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું એમને એકલા મૂકીને ગઈ. જો જોડી લઈને ગઈ હોત તો સારું થાત. હે પ્રભુ, હવે હું એમને ક્યાં શોધું? હરી, કેમ બૂમો પાડો છો ગંગામાં? અરે હરખાબેન, જુઓ ને. શું થયું ગંગામાં? આ જુઓ ને હરખાબેન, મારો હરી ઘરમાં નથી. હું તો ઘરને તાળું મારીને ગઈ હતી, પણ ખબર નહીં ક્યાં ગયો હશે. તમે મારા હરીને જોયો છે? હા ગંગામાં, ખરા બપોરે જ મેં હરીને જતા જોયો છે. અરે, મારો હરી ક્યાં ગયો હશે? હવે હું એને ક્યાં શોધીશ? ગંગામાં, હું પણ શોધવા જાઉં છું. જો મને મળે ને તો હું કહેવા આવું છું. હા હા, ભલે. પધારો સહજાનંદ સ્વામી. અતિથિ દેવો ભવ. આપે ગુરુગાદી સંભાળ્યા બાદ પહેલીવાર અમારા જેતલપુર ગામમાં પધાર્યા છો, માટે આપને ભોજન માટે બોલાવ્યા છે. આસન ગ્રહણ કરો, હું આપને માટે ભોજન લઈ આવું. મારી સામે શું જુઓ છો? ભોજન ચાલુ કરો. પણ ગંગામાં, તમને કદાચ ખ્યાલ નહીં હોય, અમે એમને ભોજન જમતા નથી. એટલે હું કઈ સમજી નહીં. એટલે એમ કે તમે અમને તમારા હાથે કોળિયો કોળિયો જમાડશો ને તો જ જમીશું. નહીં તો? નહીં તો શું, અમે પાછા જતા રહીશું. જેને અતિથિ જમાડવાની ગરજ હોય ને એ જમાડે. સ્વામીજી, ખોટી જીદ ના કરો, શાંતિથી જમી લો. તમે જીદ ગણો ને તો જીદ, પણ તમે અમને દીકરો કહીને જમાડશો ને તો જ અમે જમીશું, નહીં તો અમે પાછા જતા રહીશું. कोई हमें अपने हाथों से खिलाए और अपना बेटा कहकर खाना खिलाए ना तो ही हम खाते हैं, वरना हम खाएंगे नहीं, चले जाएंगे. મેં એકને દીકરો બનાવ્યો હતો. એ દીકરો માની મમતાનો પાલવ છોડીને ભાગી ગયો. એટલા માટે મારે કોઈને દીકરો નથી બનાવવો. હું કોને કોને દીકરા બનાવું? શા માટે દીકરા બનાવું? જે દીકરો સાચી માં બનાવી માં પાસે રહેવું ના હોય તો એ દીકરો મમતાની માયા લગાડી મને એકલી મૂકીને ચાલ્યો ગયો, મારી કઈ પણ ચિંતા કર્યા વગર. ગંગામાં, તમારો એ દીકરો ક્યાંય નથી ગયો, તમારી સામે જ છે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે મારો એ નટખટ? એને બોલાવો, એને મારી સામે બોલાવો. ગંગામાં, ગંગામાં, શાંત થાવ તમે. એ ક્યાંય નથી ગયો, એ તમારી સામે જ છે. ગંગામાં, તમે મને ના ઓળખ્યો? સહજાનંદ સ્વામી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વયં છે. એ જ અક્ષરધામના અધિપતિ છે, એ જ શ્રી હરિ છે અને અનેક લોકોનું કલ્યાણ. જોરદાર તાલીથી આપણે આ ગંગાબાનો નાટકને વધાવીએ. તો ચાલો તાલીઓ વડે વધાવીએ. તો આ દિવ્ય નાટ્ય રૂપ આપણે જોયું
તો બહેનો મેં તને પહેલાં પણ ચેતવણી આપી હતી કે આ બધા બહેનો આ રાસ રમે છે ત્યારે ડ્રેસ ભાડે લાવવા પડતા હોય છે. એક ડ્રેસના એક રાત્રિના 700-800 રૂપિયા લેતા હોય છે. તો દરેક બહેનોને ખાસ સૂચના કે આ બહેનો રાસ આપણે નિરખીએ છીએ, નાટક નિરખીએ છીએ, તો આપણે બહેનો આપણા ખિસ્સા હરવા કરજો અને કાંઈક ભેટ લખાવતા રહેજો. એ ભેટ તમારી છે, એ આ બહેનોએ જે ડ્રેસ લીધા હોય એમાં જ આપણે વાપરવામાં આવે છે. તો દરેક બહેનોને ખાસ સૂચના કે તાળીઓ પાડો અને સાથોસાથ ખિસ્સા પણ ખાલી કરતા જજો. હવે આપની સમક્ષ રજૂ થાય છે સુરેન્દ્રનગરની યુવતી મહિલા મંડળની બહેનો દ્વારા રાસ. યુવતીઓ રાસમાં જોડાય છે અને ભક્તિથી ભરપૂર આપની સમક્ષ નૃત્ય કરે છે. ત્યારે પોતાના ચરણ દ્વારા ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. આ રાસમાં ભાવ, સમર્પણ અને અનોખો આનંદ મળે છે. તો આપણે જલ્દી બહેનોને કહીએ કે 3:15 વાગી ગયા છે, તો ઝડપ રાખો. હલો, જય સ્વામિનારાયણ. આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે જયશ્રીબેન ગણપતભાઈ તરફથી 501 રૂપિયા ભેટ અર્પણ કરવામાં આવે છે. તો એકવાર જોરદાર તાલીઓથી આપણે આ યુવતીઓને તથા દીકરીઓને વધાવીશું. યજ્ઞશાળામાં જરૂર છે સેવિકા બહેનોની, તો 20 બહેનો યજ્ઞશાળામાં પહોંચી જાય. યજ્ઞશાળામાં બહેનોની જરૂર છે, તો જે સેવાભાવી બહેનો હોય એ યજ્ઞશાળામાં પહોંચી જાઓ. ચલો બહેનો, પ્રોગ્રામ તો આપણે પછી યુટ્યુબમાં જોવા મળશે, પણ આ સેવા મળશે નહીં. માટે ખાસ જરૂર છે, તો સેવામાં જાઓ યજ્ઞ મંડપમાં. આપની સમક્ષ રજૂ થાય છે યુવતી મંડળની બહેનો. જલ્દી ચાલુ કરો.
मन हरे प्राण हरे सर सर पर सधर अमर तरे अनुसार सर सर पर सधर अमर तरे अनुसार कर कर वर धर मेल करे हरि हर सूर्य वर अक्षर यति मन हर भर भर यति उर हर घरे निरखत नर प्रवर प्रवर गण निर्जर निकट मुकुट सिर सवर्ण में घन रव पट फरार घरार पद भूगर रंग भर सुंदर श्याम रमेरे जिरे रंग भर सुंदर श्याम रमेरे जिरे रंग भर सुंदर श्याम रमे स्वामी नारायण 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 હલો જોરદાર તાળીઓથી આપણે આ યુવતી મંડળની બહેનોને વધાવી લઈએ. હવે ત્યાર પછી પણ બીજો રાસ આવે છે સુરેન્દ્રનગરની યુવતી મંડળની બહેનો દ્વારા. જ્યાં સંગીત છે ત્યાં ભગવાનની ઉપસ્થિત હોય જ છે. જ્યાં નૃત્ય છે ત્યાં ભક્તિના પ્રકાર ભક્તિ પ્રગટ રૂપે પ્રગટ સ્વરૂપ પ્રગટ સ્વર રીતે ઉત્પન્ન થાય છે. આ હરિભક્તની બહેનો છે અને આપણા મંદિરમાં દરરોજ આવે છે અને એ બહેનો છે એને દર્શનનો નિયમ છે અને આ બધી બહેનો પાછી કોલેજો પણ કરેલી છે. તો આપણી સમક્ષ રજૂ કરે છે યુવતી મંડળની બહેનો. એની અગાઉ હું આપને 2 મિનિટ જાહેરાત કરી લઉં કે 500 રૂપિયા આ યુવતી મંડળની બહેનોને 500 રૂપિયા કાંતાબેન રતિભાઈ પટેલ અંકેવારિયાવાળા, 100 રૂપિયા એક સત્સંગી બેન, 250 રૂપિયા ખત્રી સરોજબેન અમૃતભાઈ, 500 રૂપિયા ગીતાબેન, 500 રૂપિયા નિર્મલાબેન વિનુભાઈ, 200 રૂપિયા કંચનબેન જયંતિભાઈ, 200 રૂપિયા જ્યોત્સનાબેન નવીનભાઈ, 200 રૂપિયા વિજયાબેન, 200 રૂપિયા વસંતીબેન, 500 રૂપિયા વિલાસબા દિગુભા ચુડાસમા, 100 રૂપિયા સત્સંગીબેન, 200 રૂપિયા કોકિલાબેન મહેન્દ્રભાઈ, 200 રૂપિયા એક સત્સંગીબેન, 200 રૂપિયા કનકબેન રાજેશભાઈ, 500 રૂપિયા ગાયત્રીબા, 1000 રૂપિયા મહિલા મંડળ ટીમ્બા ગામના મહિલા મંડળની બહેનો તરફથી. તાળીઓના નાદથી તો વધાવો. નરેન્દ્ર મોદીએ ટેક્સ કોઈ નાખ્યો નથી, માટે તાળીઓથી વધાવો બહેનો, જોરદાર તાળી પાડો. જય સ્વામિનારાયણ. 1100 રૂપિયા રામપરા ગોપીબાના મંદિરના મહિલા મંડળની બહેનો તરફથી, 200 રૂપિયા ભગવાન ભરોસે, 200 રૂપિયા જાગૃતિબેન તરફથી, 100 રૂપિયા રંજનબેન તરફથી. આવી રીતે બહેનોની સેવા આવી રહી છે. બીજી બહેનોની સેવા આપણે આગળ રજૂ કરશું. પછી 501 રૂપિયા ઘનશ્યામ ટ્રાવેલ્સ રામજીભાઈ તરફથી, 501 રૂપિયા મૂડી મંદિર મહિલા મંડળ તરફથી આ બહેનોને ભેટ અર્પણ કરવામાં આવે છે. તો એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. અને હવે આપણો રાસ સ્ટાર્ટ થાય છે. मनोहर शोभित श्री घनश्याम जी
જોરદાર તાળીઓથી આ મોટી મોટી યુવતી મંડળની બહેનો, જે ભક્તિ મંડળની બહેનો છે, એવો સરસ મજાનો આપણી સમક્ષ રાસ રજૂ કર્યો. આપણે એ બધા એમને તાળીઓના નાદથી વધાવો. બહેનો, તાળીઓમાં ખામી રાખતા નહીં. તાળીઓ પાડશો તો આપણે મહારાજ કે યોગામાં પણ કહેવામાં આવે છે કે આપણી 32 નસો છૂટી પડી જાય છે. તો હવે આ રાસમાં આપણને 200 રૂપિયા દેવિયાની બેન સોની, 200 રૂપિયા શિલ્પાબેન શંકુતલાબેન, 500 રૂપિયા સંધ્યાબેન, 200 રૂપિયા જ્યોત્નાબેન મહેશભાઈ, 200 રૂપિયા વિજયાબેન, 200 રૂપિયા મીનાબા વાઘેલા, 1100 રૂપિયા રમીલાબેન મનસુખભાઈ છેડલાવાળા, જે આપણા કથાના યજમાન છે. 500 રૂપિયા ઉર્મિલાબેન અમદાવાદથી આવેલા છે, જે ઉર્મી સન્સ સ્પેશિયલ મસાલા અને અથાણાના વેપારી છે. 100 રૂપિયા કૈલાસવા, 500 રૂપિયા કીર્તિબેન કાંતિલાલ શાહ કપડવંત. આ બધાએ બહેનો આ બાલિક બહેનોને સુંદર મજાની ભેટ અર્પણ કરી રહ્યા છે. હવે આપણી સમક્ષ આવે છે રાસ રમી રમીને બહેનો થાકી ગયા, જોઈને નૃત્ય જોઈને બધા બહેનો થાકી ગયા છો. તો હવે આપણે થોડુંક હાસ્ય મનોરંજન કરવું જોઈએ. તો આપણી સમક્ષ રજૂ થાય છે હાસ્ય નાટક. 501 રૂપિયા તારાબેન જયંતિભાઈ પિત્રોડા તરફથી આ યુવતીઓને ભેટ અર્પણ કરવામાં આવે છે. તો એકવાર જોરદાર તાલીઓથી વધાવશું એમની ભાવનાને. બસ હવે સ્ટાર્ટ થાય છે આપણું હાસ્ય નાટક. કબડ્ડી 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 मुझे जाने दो મને ચાહવા દે કોરાતે એક વખત મને હું તું રમવા ચાહવા દે પણ નાથ તો રમતા રમતા તમારો ઠોક નીકળે જાય છે. તમારું ડાચું તો જોવો નાથ. કબડ્ડી રમતા રમતા તમે લબડી જાઓ કહું છું. કબડ્ડી રમવા નથી જાઓ નાથ. કબડ્ડી રમતા રમતા તમારા શેડા નીકળી જાય. મને ચાહતે કરે અરે નાથ રેવા દો, તમારી ગોઠણની ઢાંકડી ભાંગી જાય. મને ચાહતે ના રે, મને ચાહતે ના રેવા દે, મને ચાહતે મને ચાહતે ના રે, મને ચાહતે ના રેવા દે, મને ચાહતે. જોરદાર તાળીઓથી આ હાસ્ય નાટકને આપણે વધાવી લઈએ. થોડુંક આપણે ભક્તિ રસની સાથે હાસ્ય રસની પણ જરૂર છે. તો ભક્તિની વચ્ચે હાસ્યનો રંગ આપણે જોયો. હવે આપની સમક્ષ રજૂ થાય છે વસુદેવ કુટુંબકમ રતનપરની યુવતી મહિલા મંડળની બહેનો તરફથી નાટક. તો જલ્દી બહેનો આવી જાઓ. હવે ગાયક કલાકારો પણ આવી ગયા છે, તો થોડી ઉતાવળ રાખો. આપણે હજી આપણી પાસે 4 પ્રોગ્રામ બાકી છે. પાછળ જે ભાગવત કથા બેસાડી હતી તે પ્રસંગ કેવો સારો થયો. બ્રાહ્મણોને ખૂબ દાન દેવાણા, કેટલાય સંબંધીઓને જમાડ્યા, ભેટો આપી, કેટલો આનંદ આવ્યો નહીં? બસ હવે આપણી એકની એક દીકરી આજે જશે. એમ કરીએ તો દીકરીને સોનાની વીંટી આપીએ, કારણ કે એને વીંટીનો બહુ શોખ છે. કેમ બરાબર લાગે છે? શું કહો છો? હા મમ્મી, સાચી વાત. આજે જ હું સરસ અને એકદમ ભારેમાં વીંટી લઈ આવું. અને 500 કે 1000નું કવર આપવાનું નક્કી કરી દેજો. સમજાય છે? અને જો આમ ન થયું તો હું પણ જોઈ લઈશ. સમજ્યા? હા, બેન ગરીબ હોય તો આપો, પણ શું ગરીબ કે સાવકાર? બેન તો મારી બેન છે ને. શું સાવકાર હોય તો બેનને કાંઈ ના આપવું? તે જોયું નહીં આપણે પણ કેટલા સાવકાર છીએ. આપણા ઘેર કોઈ વસ્તુની કમી નથી, તો પણ મારી બેન તારા માટે 2000નો ડ્રેસ લઈ આવી હતી.
આપણા ઘરની દીકરી છે, છતાં આપણા ઘેર ખાલી હાથ નથી આવતી, તો આપણને પણ એને ગમે એવું તો આપવું પડે ને. એટલે કે તમે પણ નક્કી જ કરી રાખ્યું છે ને કે વીટી જ આપવી? તો સાંભળી લ્યો, આજથી તમે મને બોલાવતા જ નહીં. બસ તમારી બેન અને મમ્મીને જ માત્ર પ્રેમ કરજો, મને બોલાવતા જ નહીં. અરે રે, આ તો કામ બગડી જશે. આમ બરાબર નહીં થાય. મારે એને રાજી કરવી જ પડશે, નહીં તો ઘરમાં બિચારા મમ્મીને. હા, મને તારી વાત એકદમ સાચી લાગે છે. બેન પાસે તો બધું જ છે, તો એમને કવર આપી દઈશું. પણ હવે જે કહું છું તેમાં તું ના પાડજો તો કહું. એટલે કે કવરમાં ઘણા રૂપિયા આપવા છે, તમે એમ જ કહેવા માંગો છો ને? તો બેન પાસે રૂપિયા પણ ઘણા જ છે, એ ક્યાં વાપરશે? અરે ના ના, એમ નહીં, હું તો તારા માટે કહું છું. હે, મારી માટે? શું કહો છો? બોલો ને જલ્દીથી. જો, મેં એમ વિચાર્યું છે કે બેન માટે વીટી કેન્સલ કરીએ અને એના બદલામાં તારા માટે લઈ લઈએ. તો મને બહુ જ ઈચ્છા છે તારા માટે લેવાની. અરે, એમાં તો હું ક્યાં ના પાડું છું. આજે જ લઈ લ્યો ને, તો બેન પણ જોઈ લે ને. પોતાના માટે તરત જ હા. ને મારી બેન બિચારી એના માટે 2000 નો ડ્રેસ લઈ આવી, તો પણ એને કદર નથી. કેવી સરસ મારી બેન છે. હંમેશા મને એમ જ કહેતી હોય કે ભાભી માટે આ લઈ લઉં, કે ભાભી માટે આ સારું છે. હંમેશા બિચારી મારા માટે ને મારા પરિવાર માટે જ બધી ચિંતા કરતી હોય. ભલે ને બેન 2 વર્ષથી સાસરે ગઈ છે, પણ આ પરિવારની ચિંતા સાથે લઈને. અરે, આ શું રડો છો તમે? અરે ના ના, હરકના આંસુ છે કે આવા ભાગવત પ્રસંગે તારા માટે સોનાની વીંટી લઈશ, એ યાદગાર રહી જશે. એના માટે આ આંસુ છે. મારી બેનને વીંટી આપવા ન દીધી, એ પણ યાદગાર રહી જશે. ભગવાને મને કેવી સરસ વહુ આપી છે. હું ગમે તેટલું દાન પુણ્ય કરું કે દીકરીને આપું તો કોઈ દિવસ ના જ ન પાડે. દીકરો ક્યારેક ના પાડે, પણ વહુ તો કોઈ દિવસ ના જ ન પાડે. મમ્મી, એક વાત કહું, આ વખતે બેનને કવર આપી દઈએ અને બીજી વખત આવશે ત્યારે એ પ્રસંગમાં એમને સોનાની વીંટી આપી દઈશું. હજી તો હમણાં જ લગ્ન થયા છે ને, એટલે એમના કારણે બધું જ હશે ને મમ્મી. પણ મમ્મીને જે ઈચ્છા હોય એમ કરો ને, કેમ આમ કરો છો તમે? જોયું ને, વહુ તો બિચારી બધું આપવા તૈયાર જ છે. અને દીકરાને પણ ઈચ્છા તો હોય, પણ કંઈક ધંધામાં મંદી હશે એટલે એમ કહ્યું હશે. જેવી ભગવાનની ઈચ્છા. જો દીકરા, તમને જેમ સરસ લાગે એમ કરો હો. આપણી દીકરી તો ખુશ જ છે. અરે, ક્યાં ગઈ? હા, બોલો, શું કામ છે? આ જો, તારા માટે વીંટી લઈ આવ્યો. જો તો કેવી છે, તને ગમે છે? વાવ, થેન્ક યુ. મસ્ત ડિઝાઇન છે. મારી ચોઈસની જ તમે લઈ આવ્યા. ખરેખર કેવું પડશે હો, માપ પણ એકદમ બરાબર છે. આજ મને નક્કી થઈ ગયું કે બેન કરતા પણ તમને મારા પર બહુ પ્રેમ છે. હાશ, મને તો અત્યાર સુધી એમ હતું કે તમને બેન પર બહુ જ પ્રેમ છે, પણ આ વીંટીએ મને પ્રેમ બતાવી જ દીધો. વસ્તુ પદાર્થ પરથી પ્રેમ માપવાનો હોય ક્યારે? મારી બેનને કાંઈ પણ નહીં આપું ને તો પણ મારા પ્રેમની પરીક્ષા નહીં કરે. એવો શુદ્ધ ભાઈ બહેનનો પ્રેમ છે. જ્યારે એને તો બસ વીંટીમાં જ પ્રેમ માપ્યો. એવો તો સ્વાર્થી પ્રેમ છે. હવે તો તું ખુશ છો ને? હા, બહુ જ ખુશ છું. હા, જો મને યાદ આવ્યું, આજે તો બેન જવાનું કહેતા હતા. ચાલો ચાલો, એમને કવર આપી દો.
ચાલો મમ્મી, હવે હું નીકળું. બસ અત્યારે જ નીકળું તો સારું રહેશે. તો ભાઈ, હવે મને રજા આપો. મમ્મી, આપણે જે બેનને કવર આપવાનું નક્કી કર્યું છે એ હવે આપી દઉં છું. કેમ ભાઈ? હું થોડા દિવસમાં તો પાછી આવીશ ને ભાઈ. કેમ ઉદાસ થઈ ગયા છો? આપણે દિલથી દૂર જઈએ છીએ, પણ દિલથી તો એક જ છીએ ને. મનથી હું ભાઈ સતત તમારી સાથે છું. ભાઈ, તમને હું શું કહું? કઈ રસોડામાં નવું બનાવું તો તમે યાદ આવો કે આ મારા ભાઈને બહુ જ ભાવે. સત્સંગમાં જાઉં ને સારી વાતો આવે ને તો ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ, મારા ભાઈના પરિવારને મારા કરતા પણ વધારે સુખી રાખજો. મને જે કંઈ સુખ આવવાનું હોય ને તે બસ મારા ભાઈને મળે, અને ભાઈને જે કંઈ દુખાવવાનું હોય ને એ બસ મને જ મળે. પણ મારો ભાઈ ક્યારેય દુખી ન થાય, ક્યારેય દુખી ન થાય. ના ના બેન, એ દુઃખ તને ક્યારે ના આવે. મારી બેનને હું દુઃખી ક્યારે જ ન જોઈ શકું. બેન, મને આજ હરખના આંસુ છે. આપણા ઘેર ભાગવત કથા પપ્પા માટે કરવાની હતી તે સુખેથી પૂર્ણ થઈ છે, એના માટે આ આંસુ છે. તું ચિંતા ન કર હો મારી બેન. અરે, હું તો કેવી પથ્થર દિલની કે ભાઈ બહેનનો પ્રેમ સાચવી ન શકી. એમને કેટલી ઈચ્છા હતી બેનને વીંટી આપવાની. અરે, હું જ ઈર્ષાળુ છું. મારો જ સ્વભાવ ખરાબ છે. જો હું અહીંયા ઈર્ષા કરીશ તો મારું કર્મ મને ભોગવવું જ પડશે. એટલે કે મારી ભાભી પણ મારી ઈર્ષા કરશે. હવે આજે મને મારા પતિને રાજી કરવા જ છે. એમને મને વીંટી આપીને ખૂબ રાજી કર્યા છે, તો આજે હું મારી વીંટી બેનને આપીને બંને ભાઈ બહેનને રાજી કરું તો કેવું સારું રહેશે. સાંભળો તો. બેનને આ વીંટી આપીએ તો મારી બહુ જ ઈચ્છા છે. કેમ? ના ના, આ તો તારા માટે છે. ના, બસ મને મારી ભૂલ ઓળખાઈ ગઈ. હું તમને સમજી ન શકી, અને ઈર્ષામાં ને ઈર્ષામાં તમારો અને બેનનો અપરાધ કર્યો. તમે મને માફ કરો, અને મારા મનને પણ શાંતિ ત્યારે જ થશે જ્યારે આ વીંટી આપણે બેનને આપીએ. એમ કર, તારે આપવાની ઈચ્છા છે ને તો તું તારા હાથથી જ પહેરાવ ને. બેન કેવી રાજી થશે. જુઓ તો બેન, અમે તમારી માટે વીંટી લઈ આવ્યા છીએ. લાવો તો તમારો હાથ, મારે જાતે જ પહેરાવી છે. હે, મારા માટે લઈ આવ્યા ભાભી? હવે ક્યારે ઉતારજે નહીં ઓ મારી બેન. આ વીંટી તો હું કોઈ દિવસ નહીં ઉતારું, હંમેશા પહેરી જ રાખીશ. ભાભી, એક વાત કરું? મને વીંટીનો બહુ શોખ છે, બહુ જ શોખ છે. મારા લગ્નને 2 વર્ષ થયા, પણ મને કોઈ દિવસ મારા સાસરાવાળા વીંટી પહેરવા જ નથી આપતા. પિયરમાંથી મળેલી વીંટીઓ કે સાસરામાંથી મળેલી વીંટીઓ પહેરવા જ નથી દેતા. હું તમને શું કહું? બેન, તમે આટલું બધું કેવી રીતે સહન કરો છો? ભાભી, શરૂઆતમાં તો હું પણ નાની નાની વાતોમાં ખૂબ દુઃખી થઈ જતી હતી, પણ જ્યારથી મને ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ મળ્યો છે ને, ત્યારથી મારામાં ખૂબ જ સમજણ અને સહન શક્તિ આવી છે. આપણા ઈષ્ટદેવ શ્રી ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે વ્યક્તિ સહન કરે ને જીવન પસાર કરે છે તે મને વાલો છે. અને મને મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખૂબ વહાલું થવું છે, એમને રાજી કરવા છે. તો સાસરામાં
બધું સહન કર્યા જ કરવાનું છે. જ્યારે ભગવાન અને સત્સંગના સુખ સામું જોઈએ ને તો આ સાસરાનું દુઃખ બધું ભૂલાઈ જ જાય છે. અને ભાભી, સત્સંગ સિવાય આવી સમજણ બીજે ક્યાંય મળતી નથી. મને માફ કરી દો બેન. હું તો તમને કેવા સુખી સમજતી હતી, પણ સાચું કહું, મારા કરતા આ વીંટીની જરૂર તમને છે. ધન્ય છે આ સ્વામિનારાયણ સત્સંગને કે જ્યાં આપણા જેવા બહેનોને સમજણ અને સહન કરવાનું શીખવાડે છે. તમારા જેવા ભક્તોનો મારાથી અપરાધ થઈ ગયો છે. મને માફ કરજો બેન. હું પણ હવેથી મારામાં જે આળસ અને પ્રમાદ છે તેને દૂર કરીને નિત્ય સ્વામિનારાયણ સત્સંગમાં જઈશ. તમારા જેવી સમજણ અને સહન શક્તિ મારામાં પણ આવે તો આજથી હું પણ સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી થઈ છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સંતો આવીને બહાર ઊભા છે. અહીંયા આપણો મહિલા મંચનો પ્રોગ્રામ પૂર્ણ થઈ રહ્યો છે. સંતો બહાર આવીને ઊભા છે. દરેક બહેનો સ્ટેજ ઉપરથી ઉતરી જાય અને ગાયક કલાકારો ઉપર ચડી જાય અને સંતો આવી રહ્યા છે અને દરેક પોતપોતાની જગ્યા પર બેસી જાઓ.